આપણું જે શરીર છે એ શરીરની અંદર 14 જગ્યાએ કામ વાસનાઓ પડેલી હોય છે. મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધું શરીરની અંદર રહેલું છે. આવી બધી અલગ અલગ પ્રકારની 14 વસ્તુઓ છે કે જેના દ્વારા આ બધી વાસનાઓ જે છે આપણા શરીરમાં છે. 5 કર્મેન્દ્રિયોને આપણા નિયંત્રણમાં ના રાખીએ, 2 હાથ, પગ અને મોઢું, તો એ વાસનાયુક્ત એ કામનાઓમાં આપણને ખેંચી જાય. 5 જ્ઞાનેન્દ્રિયો છે, 2 કાન છે, આંખ છે, નાક છે, જેનાથી જ્ઞાન આપણને આવે છે, એને જો આપણા નિયંત્રણમાં ના રાખીએ તો એ આપણને વાસનાઓ તરફ ખેંચી જાય છે. મન, બુદ્ધિ આ બધા ઉપર નિયંત્રણ ના રાખીએ તો આ બધું આપણને એ વાસનાઓ તરફ ખેંચી જાય. અને જ્યાં સુધી આપણા શરીરની અંદર વાસનાઓ છે ત્યાં સુધી આપણે પરબ્રહ્મ પરમાત્માને પામી શકતા નથી. પરબ્રહ્મ પરમાત્માને પામવા હોય, એમને મેળવવા હોય, એમની નજીક જવું હોય તો સૌથી પ્રથમ આપણી કામ વાસનાઓ છે એને આપણે મારવી પડે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધું છોડવું પડે. અને આ બધાનું જાણે મર્દન કરીએ છીએ આપણે, એ ઇન્દ્રિયોને દબાવીએ છીએ, ત્યારે જે સદગુણ આપણામાં ઉત્પન્ન થાય છે એના દ્વારા પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય. અને પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાની તમને ખાલી ઈચ્છા જ થાય એટલે આ બધી વાસનાઓને પરબ્રહ્મ પરમાત્મા જ મારી દેશે. તમારે મારવાની જરૂર નથી. તમને એમ ઈચ્છા થાય કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે અને મારે એમની સાથે સંબંધ બાંધવો છે, એટલે ભગવાન એવું જ વાતાવરણ ઊભું કરી દે, અવિરુદ્ધ થઈ તમારા હૃદયની અંદર બિરાજમાન થઈ જાય અને આ બધાથી તમને ધીમે 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 મુક્ત કરાવી દે.